आज मोरे जाने ત્યારે પાછા મળશું સાથે ભેગા રે મળશું સાથે ભેગા મુજ તારેથી ઓ પંખીયા હસતા મુકડે જાજો રે હસતા ત્યારે પાછા મળશું સાથે ભેગા રે મળશું સાથે ભેગા મુજ તારેથી ઓ પંખીયા હસતા મુકડે જાજો રે હસતા सभी बज गए हैं 5 और माँ बेटी मस्त आ गए हैं आज कथा की पूर्णाहुति कर करके। આજે બધા એટલા રડતા હતા ને દર્શક ले કેમ ભગવાન થી વિખુટા પડે અલગ થાય 8 દિવસનો પ્રસંગ એટલો સરસ ગયો પ્રસંગ પતે પછી તો હવે સન્નાટો થઈ ગયો ત્યાં તો બધું કાઢવા મળ્યા બધું તો બધા એટલા રડતા હતા હા 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 બધી લેડીઝ મુકે જાજો રે હસતે મુકે જાજો બધી લેડીઝ ને આંખોમાં આંસુ હતા બધા રડતા હતા ભગવાન વિદાય લીધી ને મેં તો છેલ્લે સુધી મેં શૂટિંગ લીધું છે છેલ્લે સુધી રડતા હતા બિચારા વાળા સાહેબ ભેટીને રોતા હતા હે હા વાળા સાહેબે પણ બહુ સરસ કામ કર્યું બહુ સરસ એની જેટલો એનું અત્યારે એનું પ્રવચન બધા કરતા વધારે હતું કારણ કે બધા એની તારીફ બહુ જ કરતા હતા બહુ સરસ ઉત્સવ ગયો આપણો મજા આવી નહીં બહુ સરસ આવો ઉત્સવ વર્ષમાં એકાદ વાર થાય તો મજા આવે કરશે જ લેડી આ તે દિવસે એટલો મોટો ઉત્સવ કર્યો ને બહુ मजा आई બહુ વધી ગયો બહુ સરસ હતું। सरस सरस हर साल ऐसा कुछ आयोजन हो हर साल ऐसी बहनें आगे आए और सबको भाव भक्ति में विलीन करे और सबको मतलब भगवान से साथ जोड़ दे वैसा बहुत ही बढ़िया महोत्सव हो गया तो मज़ा आ गया। दोनों बेटियां भी है पापा भी गए हैं अभी बाहर हाँ तरोड़ा कहीं जाने वाले आज जाने वाले हम धुन में जाने वाले में जाना है हाँ तो उस हिसाब से जाएंगे ठीक है। तो ऐसा है आज का भाई मस्त माहौल और उसके बाद हम 4 व्हील का भी कुछ करने वाले हैं। अभी माँ बेटी का सारा हेयर वॉल शैम्पू ઘરે का આવે છે ને તો આમ લાગે છે આમ સેડનેસ લાગે છે આમ है ગમતું નથી ગમતું નથી કારણ કે જો દિવસે રાત્રે પ્રોગ્રામ હોય દિવસે કથા સાંભળે આખો દિવસ કેમ જાય ખબર જ ન પડ્યો ટાઈમ વયો જાય રાત્રે 1 વાગી જતો હા બહુ મતલબ મજા આવી નહીં હા ગરબા રાખી એક દિવસ ડાયરો હતો એક દિવસ કંઈક નાટક હોય છે બધું અલગ અલગ ડે ફંક્શન હતું સરસ હા તો મજા આવી ખરેખર આમ બધાને મજા આવી સરસ સરસ तो आओ प्रसंग करता रहे जो पाछा बहनों मळे ने यहाँ पर मस्त माँ बेटी हेयर ऑयल का सारी बोतल जो है वो चकाचक हाँ भर चुका है और आज हमारी जो कथा है समाप्त हुई तो ये स्टॉक जो है वडोदरा शुरू हो जाएगा। माँ बेटी चमकने लगेंगे चकाचक सारी बोतल जो है वो भर दी है ना। हाँ और जिस किसी को ऑर्डर देना ऑनलाइन तो यहाँ पर भी ये नंबर है देख सकते हो इसी नंबर पे आप व्हाट्सअप करोगे तो पूरी प्राइस लिस्ट आपको भेज दी जाएगी।
और ये जो डब्बा है उसका अभी हम बनाएंगे माँ बेटी हेयर ऑयल, जो बहुत ही बढ़िया, रिव्यू भी इतना आता है। કન્ટિન્યુ શરૂ જ રહી છે તેલ, કારણ કે આ હા. મહિનામાં એક્ઝિબિશન આપણા ઘણા બધા થયા છે, हाँ 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 એટલે સ્ટોક પૂરો થવા જ નથી દેવાનું, શરૂ જ રાખવાનું છે. हाँ ये तो है। ઓનલાઈન એટલા ઓર્ડર હોય છે. हाँ એટલે ऑनलाइन ऑर्डर पर सरस सेवा निकला है। इस तरह ऑनलाइन ऑर्डर भी इतने अच्छे हैं और सबका यहाँ पर नया नया स्टॉक बनता जाता है और जैसे बनता है वैसे निकलता रहता है। और आपको ये कोथमरी नहीं दिखाई होगी किंजल ने? કોથમીરની ચટણી બનાવવાની છે આપણે. वाह, લીલી ઘટા ઘોર कोथमरी देखो भाई, સવારમાં કટિંગ કરશું, બધું બતાવશું, ચટણી કઈ હાય, રીતે બનાવી છે હાય, બધું બતાવશું પ્રોસેસ. एक नंबर कोथमरी है यहाँ पर, મોટા થઈ ગયા છે. एक नंबर मेथी, किंजल मेथी છે देखो, બહુ મસ્ત ખાડો અત્યારે કોઈ નથી. मेथी एक नंबर मस्त रेडी हो चुकी है। तो इस मेथी की भाजी जब बनती है ना, રીંગણા જો લટકે. हाँ तो रिंगना भी है यहाँ पर, पालक भी बहुत ही मस्त है। अभी इतना ज्यादा होने लगा है ना कि જ્યારે સમરમાં લે ખાવું છે ને ત્યારે આ કાંઈ નહીં મળે, અવેલેબલ નહીં હોય. અત્યારે કેટલો અવેલેબલ આપણી સામે જ છે, એટલું મસ્ત हाँ ફ્રેશ. और दोपहर के बीच में दो मतलब लेडीज आए थे, मुंबई से मिलने के लिए आए थे। पहले तो वो कैसे मतलब प्यार जता है वो देख लिया। હાથ પકડીને જોઈ રહી છું પાછી. એ તમે જોતા હતા ઈ જ છે. એમણે ખાટિયા ઢોકળા ને આ તે ઓલું પેલું બધું બનાવે. બનાવે. મજા આવે. જાણે આપણે પણ અહીંયા હાજર હાજર સાથે છીએ. એવું જ લાગે. જોઈએ તેમ જ આપણે ક્યાં જ છીએ બધે સાથે. તમે સાસુઓની મસ્તી બધુંય, દર્શકભાઈની કોમેડી. દર્શકભાઈનો વિડીયો અહીંયા સુરતમાં જોયો ને સારિકાને એક હા. પર બેઠા હતા બે. हाँ બહુ પ્રગતિ કરી પણ સ્વભાવના નમ્ર હા, ઈ હોય તો જ આગળ વધાય. એવું હોય તો જ આગળ વધે. એટલે સમય ખરાબ હતો ત્યારે એવું જ રહે છે, અત્યારે સારું છે. અંદર આવતા એમ થયું કે બોલાવશે કે નહીં કાંઈ એમ. નહીં નહીં એવું નહીં રાખવા. तो ऐसा प्यार दिखा और किंजल को तो मिल के मतलब वो बोले मेरी ख्वाहिश पूरी हो गई। તમારી ચા બનાવો નહીં, ચા ની મારું પેટ ભરાઈ ગયું કે તમને જોઈને કે हाँ तो कितना मतलब બિચારા આમ ઇમોશનલ થઈ ગયા, આમ રોવા જેવા થઈ ગયા કે હું તમને આમ જોઉં છું ને તો મને આમ નથી લાગતું કે હું તમારી સામે ઊભી છું. મને मतलब डेली बार उभा था तो मैंने के दर्शक भाई आया જ ને અંદર રૂહે ડેલો ખોલ્યો, કે અમને બોલાવશે કે નહીં બોલાવે, એ સંકોચતા પછી હતા. ડેલી માં ઉભા કે અમે આવીએ, મેં કીધું આવો યાર, એવું થોડું। સંકોચ થતું તો કેમ જાવ, બોલાવશે કે નહીં બોલાવે. મેં કીધું અહીંયા એવું નથી, મેં કીધું બધા આવે છે મળવા માટે. हाँ तो मिलने के लिए बाहर सिटी से जो आते हैं ना, और ओनली फॉर लेडीज के लिए ज़्यादा हम प्रीफर करते हैं, क्योंकि जेंट्स एक दो ऐसे किस्से होते तो जेंट्स अलाउड हम नहीं ज़्यादा रखते। लेडीज़ जो बाहर से आते हैं उनके लिए स्वागत है। मुंबई से आए थे. हाँ तो एक दो ऐसे जेंट्स के ऐसे किस्से बने और यहाँ आकर बैठे रहते और तो हमें उसको भगाना पड़ा, फिर बोला आप जाइए કે इधर આપણે से। ક્યારેક એકલા હોય हाँ। તો એ ન બરાબર લાગે. ઠીક हाँ એટલે तो કેવું ऐसा પડે. है। तो लेडीज के लिए यहाँ पर चलाला में वेलकम है, और जेंट्स अगर कहीं सिटी से आते हैं, फैमिली आते तो बराबर हाँ है, लेकिन फैमिली आते हैं तो अकेले नहीं बराबर है। आना चाहिए. बाकी जेंट्स के लिए अमरेली हमने शॉप रखी है, वहाँ से आप कलेक्ट कर सकते हो, ठीक है, क्योंकि ये हमारा फैमिली है। और जेंट्स भी ऐसे नहीं, सब लोग ऐसे होते, लेकिन कंफर्टेबल नहीं होता घर पे थोड़ा, तो हेयर ऑयल जिस किसी को लेना है, अमरेली भी हमारा वहाँ पर है आउटलेट, ठीक है। फैमिली के लिए हमारे यहाँ पर कोई टेंशन नहीं है। तो ऐसा किस्सा हुआ इसलिए हम आपको बोलते हैं। तो चलिए भाई कोथमरी वॉश करके निकालिए। मैं अभी खाऊंगी ऐसे. वाह क्या બસ बात। કેતાની બકરીની જેમ ખાય છે. ઓકે વારંવાર બકરી બતાવે છે. પછી એમ કીધું તો બધુંય ખા. પછી આપણે તો કેતાય નથી ને મમ્મી। એમાંથી કે મા દીકરો આમ તને કહેતાય નથી કે તું બકરી છું જ નહીં તો હું થોડી અંદરથી માનું કે હું બકરી છું. આ તો મજાક अरे तो याद देवड़ाई छो। હા તમને મજા किंजल कॉमेडी करवाती है, फिर खुद के ऊपर ही कॉमेडी करवाती है। देखो इसका अच्छा है भाई वो। हाँ हाँ भाई हम जा रहे तरोड़ा स्वामीनारायण मंदिर। धुन है आज हमारा गांव की पूरी। आओ मुन्ना भाई, आगे वडील है, पीछे यंगस्टर है पूरा। આવો આવી ગયા। વાહ મુન્નાભાઈ, ટિકિટ ઉઘરાવી લેજો અને જો સ્વર્ગની ટિકિટ કાપવાની। જય ભગવાન। બસ અત્યારે ખાલી ટિકિટ દેવાની છે, સમય આવે તો વહી જાય, આપણે અત્યારે ટિકિટ લઈ લેવાની કે ભાઈ તમારું ફાઇનલ જવું જ છે ને એમ। तो चलिए भाई आज धुन का है, आज हमारा नंबर तो धुन, हम सब लोग तरोड़ा बराबर ने। वाह आ केम लुबुक जो बुकता बस છે બાકી એમને આપણા અત્યારે भाई रिनोवेशन करने की जूनी बस आइए भाई हम पहुंच चुके हैं बस तरोड़ा गुरुकुल। और यहाँ पर हमारा आज
धुन कीर्तन है, पूरा यंग ग्रुप आया है। धुन का यहाँ पर वारा है, तो आज यहाँ पर धुन करेंगे। और 24 तारीख से यही हमारा स्टॉल रहने वाला है माँ बेटी हेयर ऑयल का। 1 दिन 2 दिन शायद, जब तक स्टॉक है तब तक, क्योंकि यहाँ पर बहुत लोग आने वाले। तो कब तक हम रहेंगे वो पता नहीं, लेकिन वहाँ पर संतों के साथ सब लोग देखो सब काम कर रहे हैं, रेडी कर रहे हैं, सारा आयोजन हो रहा है। और मंदिर भी बहुत ही भव्य तरीके से यहाँ पर रेडी हो रहा है। क्या बात है, जोरदार। આવી ગયા ને બધા? आइए, 12 बजे तक धुन चलेगी। लाइटिंग में इफेक्ट जो है वो बहुत ही मस्त है भाई, क्या बात है। रजवाड़ा जैसा महल जैसा लग रहा है। लाइट वाइट जो पिंक ने रेड ने बाकी સેટિંગ કરી હજી ચાલુ છે હજી બધું કામ ચાલુ ચાલુ છે ઓલો પણ ચાલુ બનાવી દે છોકરાઓને ભણાવવાની મજા જ આવે ને यहाँ पर हमारे चलाला के लोग भोजन करने के लिए बैठे हैं। नारायण स्वामी 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 नारायण